ભાઈના વરુને પોતાની સાથે પેલા બે શિયાળ જ્યાં રહેતા હતા ત્યાં લઈ ગયું. પેલા જો આ ચિંકી લોમડી અને તેનો મિત્ર શિયાળ બંને બહુ જ દયાળુ છે. કોઈને મુસીબતમાં જોઈ લે ને તો તેના માટે પોતાનો જીવ પણ આપી દે છે. સમજ્યો? તો આપણે એમનો ફાયદો ઉઠાવવો જ જોઈએ. હા, સાચું કીધું. ચલો. બંને જણા પોતાના પગમાં દુખાવાનો ઢોંગ કરતા કરતા એક પગ ઊંચો કરીને તે શિયાળના ગુફા પાસે પહોંચ્યા. કેટલું દર્દ થાય છે. હે ભગવાન, અમે તો સૌથી સીધા જાનવર છે, એકદમ જલેબીની જેમ. તો પણ તે અમારી સાથે આવું કેમ કર્યું? અરે, તમે આમ કેમ રડી રહ્યા છો? અને તમારા પગમાં શું થયું? શું કહું, મારા કાકાના પડોશીના મિત્રનો જે દોસ્ત હતો ને, તેની બહેનના દોસ્તના છોકરાના લગ્નમાં ગયા હતા. ત્યાંથી પાછા આવતી વખતે એક મોટું ઝાડ અમારા પગ ઉપર પડી ગયું અને અમે બંને અપંગ થઈ ગયા. હવે તો અમે ભૂખ્યા મરી જઈશું. આવી હાલતમાં શું શિકાર કરીશું અને શું ખાઈશું?